સવારે એરપોર્ટની અંદર ખૂબ જ શાંતિ હતી. વિમાનના અવાજ અને લોકોની અવરજવર સિવાય બધું જ સામાન્ય હતું. દિનેશ એરપોર્ટનો સફાઈ કર્મચારી પોતાનું કામ કરતાં કરતાં એક વાત પર વારંવાર તેનું ધ્યાન જાય છે. ગેટ નંબર 5 પાસે એક સફેદ સાડીમાં લપેટાયેલી વૃદ્ધ સ્ત્રી શાંત રીતે બેઠેલી હતી. ચહેરા પર અજાણી શાંતિ અને આંખોમાં કોઈ ઊંડા ઘાવનો આભાસ, જાણે લાંબી રાહ માંડી હોય એવી. સવારે દિનેશની ડ્યુટી શરૂ થઈ ત્યારે પણ તેઓ ત્યાં જ બેઠેલી હતી. અને હવે તો બપોર થઈ ગયા હતા. લોકો આવજા કરી રહ્યા હતા. કોઈના હાથમાં બોર્ડિંગ પાસ, કોઈના હાથમાં સૂટકેસ, પણ એ વૃદ્ધ સ્ત્રીની આંખોમાં માત્ર એક જ દિશા, અંદરનો મુખ્ય ગેટ. જાણે એને કોઈ જલ્દી બહાર આવીને બોલાવવાનું હોય તેમ. દિનેશને વારંવાર તેઓ પર નજર અટકતી. એ વિચારે છે કે આટલો બધો સમય વીતી ગયો છતાં આ માજીને કેમ કોઈ લેવા આવતું નથી? કે પછી કદાચ કોઈ આવવાનું જ હતું જ નહીં? પણ દિનેશને યાદ આવ્યું, આજ સવારથી એણે આ મહિલાની આસપાસ કોઈ અન્ય માણસને જોયો જ નહોતો. કોઈ સૂટકેસ, કોઈ બેગ, કોઈ પાણીની બોટલ, કંઈ જ નહોતું. ફક્ત હાથમાં એક જૂનો થેલો અને આંખોમાં અનંત રાહ. બપોરનો સમય થતો હતો. દિનેશ જમવા જતાં પહેલાં ફરી એકવાર તેમના તરફ જોયું. તેની અંદરથી એક અવાજ આવ્યો, આ માજીની સાથે જરૂર કંઈક ગડબડ થઈ છે. તે હિંમત કરી તેમની તરફ આગળ વધ્યો અને ધીમેથી બોલ્યો, માજી, તમને કંઈ મદદ જોઈએ છે? તમે ક્યાં જવાના છો? તમે અહીં કોની રાહ જોઈ રહ્યા છો? વૃદ્ધ સ્ત્રી ધીમે ધીમે ચહેરો ઉપર કરે છે, જાણે કોઈ ગાઢ નિંદ્રામાંથી જાગી હોય તેમ. આંખોમાં વહેતું પાણી, ચહેરા પર વર્ષોની પીડા. ભાઈ, મારે ક્યાંય જવું નથી. હું તો ફક્ત મારી દીકરીને લેવા આવી છું. તે આવવાની હતી પણ હજી સુધી આવી નથી. દિનેશ થોડું હચમચી ગયો. માજી, તમારી દીકરી ક્યાં છે? કે પછી તમે કોઈને મળવા આવ્યા છો? વૃદ્ધ સ્ત્રીના હોઠ કાંપે છે. મારી દીકરી મિનલ, એ વિદેશમાં રહે છે. આજે આવવાની હતી. એણે 25 વર્ષ પછી મને ફોન કર્યો હતો ને બોલી હતી કે માં, હું આવું છું, તમે એરપોર્ટ પર મળવા આવજો. એમ ફોનમાં મને કહેતી હતી. હું આખી રાત ઊંઘી નથી. એને જોવા માટે મારી આંખો તરસી રહી હતી. દિનેશનું હૃદય થોડું ભીનું થઈ ગયું. માજી, તમારી દીકરી જે ફ્લાઇટમાં આવવાની હતી એ ફ્લાઇટ નંબર કે સમય તમને ખબર છે? તો વૃદ્ધ સ્ત્રી થોડું ગભરાઈને બોલે છે, અરે ભાઈ, મને એ બધી ક્યાંથી ખબર હોય? એણે કહ્યું હતું કે માં, સવારની જે ફ્લાઇટ છે એ ફ્લાઇટમાં હું આવું છું. હું તો સવારે વહેલી આવી ગઈ હતી. બસ એને જોવા માટે હું સવારની અહીં જ બેઠી છું. મને વિશ્વાસ છે કે એ આવશે, જરૂર આવશે. એ ચોક્કસ આવશે. દિનેશ એક ક્ષણ માટે ચૂપ થઈ ગયો. તે વિચારી રહ્યો હતો કે સવારથી અત્યાર સુધીમાં કેટલીય ફ્લાઇટ આવી ગઈ પણ કોઈ મિનલ નામની મહિલા બહાર આવી જ નહોતી. એણે તો સ્ટાફને પણ પૂછ્યું, પરંતુ આ નામની મુસાફરનો કોઈ રેકોર્ડ હતો જ નહીં. તેણે માજીને કહ્યું કે માજી, તમે કંઈ ખાધું છે? ના બેટા, મારી દીકરી આવે પછી જ હું ખાઈશ. એ મને પોતે એના હાથેથી ખવડાવશે. કેટલા વર્ષો પછી આવી રહી છે મારી દીકરી. એની સાથે જ હું બેસીને ખાઈશ. માજીના મુખેથી કરુણ કહાની સાંભળીને દિનેશનું ગળું ભરાઈ ગયું. એણે એરપોર્ટની અંદર મદદ કેન્દ્ર પર જઈને પૂછપરછ કરી, પરંતુ મિનલ નામની કોઈ મુસાફર આજે કોઈ પણ ફ્લાઇટમાં નોંધાયેલી હતી જ નહીં. દિનેશના મનમાં શંકા ઊભી થઈ કે શું દીકરીએ એની માતાને ખોટો વાયદો કર્યો હશે કે પછી કંઈ દુર્ઘટના? એણે પાછું જઈને ધીમેથી પૂછ્યું, માજી, તમારી દીકરીએ છેલ્લે ક્યારે ફોન કર્યો હતો? વૃદ્ધ સ્ત્રી આંખો મીચકાવી કહે છે, બેટા, 3 મહિના થયા. એણે કહ્યું હતું કે ટિકિટ મળશે તો તરત જ એ આવશે. છેલ્લે તો રડતા રડતા કહ્યું હતું, માં,
મને તારી બહુ જ યાદ આવે છે. હું પણ રડી પડી હતી. દિનેશ વધારે કંઈ બોલી ના શક્યો. એણે જોયું કે તેમના પગમાં જૂના ચંપલ, કપડાં સામાન્ય અને એના હાથ પણ કાંપતા હતા. દિનેશને લાગ્યું કે કદાચ ગામડામાં રહેતી હશે, કાં પછી અત્યંત ગરીબીમાં જીવતી હશે, અથવા તો એકલી હશે. કદાચ દીકરી એકલા છોડી ગઈ હશે કે પછી જીવનની દોડધામમાં ભૂલાઈ ગઈ હશે. પરંતુ વૃદ્ધ સ્ત્રીની આંખોમાં આશા જ આશા હતી. સમય પસાર થતો રહ્યો, સાંજ થતી હતી, લોકોની ભીડ ઘટતી હતી. વૃદ્ધ સ્ત્રીની આંખોમાં હજુ પણ એક જ પ્રશ્ન, મારી મિનલ આવશે ને? દિનેશની આંખો નમી ગઈ. એને સમજાતું નહોતું કે સત્ય કેવી રીતે કહેવું. એણે ધીમેથી પડખે બેસીને કહ્યું, માજી, આવો, હું તમને ગરમ ચા લઈ આપું. લાંબા સમયથી દીકરીની રાહ જોતા તમે થાકી ગયા હશો. વૃદ્ધ સ્ત્રી થોડું સંકોચાઈને બોલી, ના બેટા, મારી દીકરી આવશે અને જોશે કે હું ચા પીઉં છું તો એ શું કહેશે? દિનેશે ચહેરો વાળી લીધો. તેનું હૃદય કંપી ગયું. એણે મદદ કેન્દ્રમાં ફરી તપાસ કરાવી, પરંતુ મિનલની કોઈ માહિતી મળી નહીં, કોઈ રેકોર્ડ નહીં. દિનેશે વિચાર્યું, કદાચ આ મિનલ કદાચ આ દુનિયામાં જ નથી. કદાચ કોઈ વિદેશી શહેરમાં કોઈ દુર્ઘટના થઈ હશે, અથવા તો કદાચ આ માં ફક્ત જૂના દિવસોની યાદોમાં જીવી રહ્યા છે. દિનેશે નક્કી કર્યું કે આ માની આજ રાત હું સાથે જ રહીશ. એણે વૃદ્ધ સ્ત્રીને પાણી આપ્યું, થોડું ખાવાનું પણ આપ્યું, પરંતુ તેમણે ખાધું નહીં. તેઓ બે હાથ જોડીને વિનમ્રતાથી બોલ્યા, બેટા, મિનલ આવે ને તો મને કહેજો હો. હું આંખો બંધ પણ નહીં કરું. એણે મને વચન આપ્યું છે. માં, હું આવીશ ને ત્યારે તારી ગોદમાં માથું મૂકીને જ હું ઊંઘીશ. હું ફક્ત એ પળ માટે જીવી રહી છું. દિનેશને લાગ્યું કદાચ એ પળ ક્યારેય નહીં આવે. રાત પડી ગઈ. સ્ટાફ બદલાતા રહ્યા. લોકો ઘરે ચાલ્યા ગયા. વૃદ્ધ સ્ત્રીની આંખોમાંથી આશાની ઝાંખી પણ ધીમે ધીમે ઓગળી રહી હતી. અને અચાનક એ વૃદ્ધ સ્ત્રી ધીમેથી ખુરશી પર પોતાનું માથું ટેકવી આંખો બંધ કરી દે છે. દિનેશ ગભરાઈ ગયો. માજી, તમે બરાબર તો છો ને? ત્યારે એ વૃદ્ધ સ્ત્રી પોતાના હોઠ પર છુપાયેલું સ્મિત કરે છે. બેટા, મારી મિનલ આવી ગઈ. મને બોલાવે છે. કહે છે કે મમ્મી ચાલો, બહુ રાહ જોઈ તમે. દિનેશનું હૃદય ડરી ગયું. થોડી જ વારમાં વૃદ્ધ સ્ત્રીનો હાથ દિનેશના હાથમાંથી સરકી ગયો અને એરપોર્ટની ખુરશી પર એ માં હંમેશને માટે શાંત થઈ ગઈ, નિર્વાણ થઈ ગઈ. દિનેશ રડી પડ્યો. દિનેશે જઈને એરપોર્ટના સ્ટાફને જાણ કરી. સ્ટાફના અમુક માણસો દોડીને ત્યાં આવ્યા. કોઈને વિશ્વાસ નહોતો આવતો કે એક માં આખો દિવસ, આખું જીવન ફક્ત એક દીકરીની રાહમાં જોતા રહ્યા. અંતે એ રાહમાં જ ચાલ્યા ગયા. મિલનને કોઈ જાણતું જ નહોતું. કદાચ એ આ દુનિયામાં છે જ નહીં. કદાચ જીવતી હશે તો પણ માને ભૂલી ગઈ હશે, અથવા તો કદાચ માએ જ એને સમજવાની ચાહત રાખી જ નહીં હતી. છેલ્લે દિનેશ તેમના થેલામાંથી એક જૂનો ફોટો શોધે છે. એ ફોટામાં નાની મિનલ તેની માની ગોદમાં બેઠી છે. બંનેના ચહેરા હસતા દેખાય છે અને પાછળ લખેલું હતું કે માં, તું મારું પહેલું ઘર છે. દિનેશની આંખોમાંથી અશ્રુધારાઓ વહેવા લાગી. એ રાત્રે એરપોર્ટ પર પહેલી વાર એક ખુરશી ખાલી થઈ, પણ એક હૃદય ભારે થઈ ગયું. એરપોર્ટની એ રાત શાંત હતી. બધા મુસાફરો છૂટી ગયા હતા. લાઇટો ધીમી થવા લાગી હતી, પણ ગેટ નંબર 5ની ઘટના હજી પણ હૃદયને હચમચાવતી હતી. દિનેશની આંખો સામે તે વૃદ્ધ માતાનો શાંત ચહેરો હજી પણ તાજો જ હતો. એમ લાગતું હતું કે જાણે તે ખાલી ખુરશી હજી પણ એ માતાની રાહ જોતી હોય. એમ્બ્યુલન્સ આવી ગઈ. એરપોર્ટના અધિકારીઓએ આખી કાર્યવાહી સંભાળી લીધી, પરંતુ દિલની અંદર ક્યાંક દિનેશ તૂટી ગયો હતો. એક અજાણી માં જે ફક્ત એક જ આશા લઈને આવી હતી કે મારી મિનલ આવશે.
ફોટો હાથમાં લઈને દિનેશ ઘણીવાર રાતે જાગતો હતો. તેને પ્રશ્ન થતો હતો કે મિનલ ક્યાં હશે? શું એ એની માતાને ભૂલી ગઈ હશે? તેને ખબર જ નથી કે તેની મા આજ દિવસે પરલોક સિધાવી ગઈ છે. દિનેશે નક્કી કર્યું, આ માતાની કહાની અધૂરી નથી રહેવાની. તે મિનલને શોધીને જ રહેશે, ભલે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય. ભલે મારે કંઈ પણ કરવું પડે, પરંતુ હું એને શોધીને જ રહીશ. દિનેશ બીજા દિવસે એ વૃદ્ધ માતાના થેલામાંથી મળેલી જૂની ચિઠ્ઠીઓ તપાસે છે. બધી ચિઠ્ઠીઓ ખૂબ જ જૂની હતી, લગભગ 15-20 વર્ષ જૂની હશે. સરનામા ધૂંધળા થઈ ગયેલા હતા, પણ એક પત્રમાં સ્પષ્ટ લખ્યું હતું, મીનાક્ષી એપાર્ટમેન્ટ, ફ્લેટ નંબર 207, પૂના. નામ મિનલ રાવળ. દિનેશની અંદર જાણે પ્રકાશ ઝળહળી ઉઠ્યો. મિનલ છે, જીવતી છે, કદાચ ગમથી દૂર છે, અને સૌથી મોટી વાત તો એ હતી કે તેને ખબર જ નથી કે એની મા આખો દિવસ એરપોર્ટ પર બેઠી હતી. દિનેશે ફરજ પરથી રજા લીધી, પોતાના થોડા પૈસા ભેગા કર્યા અને બસમાં બેસીને તેણે પૂનાની એક લાંબી સફર શરૂ કરી. તે સતત વિચારી રહ્યો હતો કે મિનલ કેવી હશે? શું તે તેની માને યાદ કરે છે કે નથી કરતી, કે ભૂલી ગઈ છે? બસ પુણે પહોંચીને દિનેશે સરનામા પ્રમાણે મિનલનું જૂનું એપાર્ટમેન્ટ શોધ્યું. લિફ્ટમાં ચડ્યો. હૃદય ધબકતું હતું. 207 નંબરના ફ્લેટનું બારણું ધીમેથી ખખડાવ્યું. બારણું ખુલે છે. એક મધ્યમ વયની મહિલાનો ચહેરો સામે આવ્યો. દિનેશે પૂછ્યું, મેડમ, અહીં મિનલ રાવળ નામની કોઈ મહિલા રહે છે? મહિલાએ થોડું થંભીને કહ્યું, હા, હું જ મિનલ છું. દિનેશ એક ક્ષણે સ્તબ્ધ થઈ ગયો. એમના ચહેરા પર શાંતિ હતી, પણ આંખો થાકેલી. વ્યવસાયિક જીવનની દોડધામ, જાણે વર્ષોથી જીવનની લડાઈ લડી રહી હોય. દિનેશ ધીમેથી બોલ્યો, માજી, તમારી મા એરપોર્ટ પર તમારી રાહ જોઈ રહી છે. મિનલ આંખ મીચકાવી ચોંકી ગઈ. મારી મા એરપોર્ટ પર? પણ હું તો આવવાની જ નહોતી. દિનેશે સત્ય હકીકતની બધી જ વાત કહી સંભળાવી, કે કેવી રીતે એમની મા આખો દિવસ બેઠી રહી, કેવી રીતે દરેક પસાર થતા ચહેરામાં દીકરીને શોધતી રહી, કેવી રીતે ખાલી ખુરશી જ તેમની આખી દુનિયા બની ગઈ હતી, અને અંતે કેવી રીતે આંખો બંધ કરતી વખતે બોલી ગઈ, મારી મિનલ આવી ગઈ છે, મને બોલાવે છે, મારે મિનલનો ચહેરો જોવો છે. એણે દિવાલનો ટેકો લીધો. આંખોમાં પાણી ઉભરાઈ ગયું. ના ના, આ કેવી રીતે બની શકે? મને તો ફોન આવ્યો જ નહોતો. હું તો 2 વર્ષથી વિદેશ ગઈ જ નથી. હું તો એમને મળવા જવાનો વિચાર કરતી હતી, પણ વાક્ય પૂર્ણ થઈ શક્યું નહીં. દિનેશે શાંત અવાજે પૂછ્યું, મેડમ, તમે તમારી માને છેલ્લે ક્યારે મળ્યા હતા? મિનલનું હૃદય તૂટી પડ્યું. અવાજ કંપાઈ ગયો. ભાઈ, 10 વર્ષ થયા હશે. હું ગુસ્સામાં ઘરેથી નીકળી ગઈ હતી. માને લાગ્યું હશે કે હું એને ભૂલી ગઈ છું, પણ હું દરરોજ એને યાદ કરતી હતી. બસ જીવનની દોડધામમાં ફરી ના મળી શકી. દિનેશનું હૃદય હચમચી ગયું. મિનલ રડતા રડતા નીચે બેસી ગઈ. મારી મા રાહ જોઈને ચાલ્યા ગયા. હું તો કહેવા જતી હતી કે હું પાછી આવું છું. દિનેશ પાસે શબ્દ નહોતા. મિનલના રડવાનો અવાજ આખા કોરિડોરમાં ગૂંજતો હતો. ખૂબ રડ્યા પછી મિનલ ધીમા અવાજમાં બોલી, મારી મા ક્યાં છે? હું તેમને છેલ્લે એકવાર જોઈ શકું? દિનેશે ધીમેથી કહ્યું, મેડમ, હવે તમે તમારી માને ક્યારેય નહીં જોઈ શકો. માજીની અંતિમ વિધિ એરપોર્ટ સ્ટાફે માન મર્યાદા સાથે કરી દીધી છે, પણ તેમની છેલ્લી ઈચ્છા અમે પૂરી કરી શક્યા નથી. મિનલ રડી પડી. કઈ ઈચ્છા હતી એમની? દિનેશ ધીમેથી બોલ્યો, તમારા ગોદમાં માથું મૂકીને ઊંઘવાની. આ શબ્દો સાંભળીને મિનલનું હૃદય તૂટી ગયું. એ જાણે વર્ષોથી સંભાળીને રાખેલી પીડા એકાએક ફાટી નીકળી હતી. થોડા દિવસો પછી મિનલ તેની માતાના ચિતાભસ્મ સાથે
તેના ગામ ગઈ, જ્યાં તેની માતા દરરોજ છાપરા નીચે બેસીને દીકરીની રાહ જોતી હતી, જ્યાં તેની ખાલી ખુરશી આજે પણ ઊભી હતી, જ્યાં ઘરના દીવા નબળા થઈ રહ્યા હતા. મિનલે ખુરશી સામે બેસી ચિતાભસ્મને ગોદમાં રાખીને રડી પડી. માં, તું તો મારા માટે આખો દિવસ બેઠી રહી અને હું તને આખું જીવન રાહ જોવડાવતી રહી. પવન ધીમેથી વહી રહ્યો હતો, જાણે કોઈ મમતા ભરેલા હાથ દીકરીના મોં પર ફેરવી રહ્યા હોય. મિનલના રોવાથી આખું આંગણું ભીનું થઈ ગયું હતું. તે દિવસે મિનલે ખાલી ખુરશી ઉપર હાથ ફેરવ્યો અને ધીમેથી બોલી, માં, હું આવી ગઈ છું. માં, મને માફ કરી દે. ખુરશી સ્થિર હતી, પણ એમ લાગતું હતું જાણે કોઈ માં દીકરીને હળવા હાસ્ય સાથે જોઈ રહી હોય. મિત્રો, આ સ્ટોરીમાં માતાનો અનંત પ્રેમ દિલને ચીરી નાખે તેવી રાહ અને અંતમાં હૃદયને રડાવી દે તેવી હકીકત દર્શાવવામાં આવી છે. આવી વધુ ભાવુક ગુજરાતી સ્ટોરી માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ.